નમસ્કાર મિત્રો, જો તમે ઈચ્છતા હોય કે હું બોલું અને ગુજરાતી ટાઈપ થાય અથવા તો ઇંગ્લિશ ટાઈપ થાય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયો એન્ડ સુધી જોઈ લેજો જેથી તમારે કોઈ કન્ફ્યુઝન ના રહે અને તમે ઇઝીલી ગુજરાતી ટાઈપ કરી શકો, ઇંગ્લિશ ટાઈપ કરી શકો. તમારે હવે મેસેજ લખવાની જરૂર નથી. વિડીયો જોયા પછી વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો, મને ગમશે. અને સાથે સાથે તમે હવે મારી ચેનલ ઉપર કયા ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો, આગળ શું ઈચ્છો છો, તો એ મને ખાસ લખજો જેથી એ વિષય ઉપર હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ. તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો. તો આના માટે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા સર્ચમાં જઈને ટાઈપ કરો દેશ ગુજરાતી. આટલું લખી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એપ્લિકેશન મળશે, જે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય પછી ઓપન ઉપર ટચ કરી અને એપ્લિકેશન ઓપન કરીએ. તો આપણે સિલેક્ટ કીબોર્ડ ઉપર ટચ કરવાનું છે. હવે દેશ ગુજરાતી કીબોર્ડ આવું લખ્યું હશે અને એની સામે જે ચેકબોક્સ છે એમાં આપણે ટચ કરવાનું છે. તો હવે ઓપ્શન આવી ગયું છે કીબોર્ડ તૈયાર છે. હવે આમાંથી બહાર નીકળી જઈએ. હવે ઉદાહરણ તરીકે વોટ્સએપ, ઈમેલ, ઇન્સ્ટાગ્રામ કોઈ પણ એપ્લિકેશનમાં જ્યાં આપણે ટાઈપ કરવાનું થતું હોય ત્યાં આપણે ટાઈપ કરીએ. અહીંયા સામે છેડે બે માઇકના ઓપ્શન જોવા મળશે, જેમાં ગ્રીન કલરની નીચે જે માઇક છે એ આપણે ટચ કરવાનું છે, પછી બોલવાનું છે. પહેલી વાર જ્યારે આપણે યુઝ કરશું તો આવી રીતે પરમિશન માગશે. તો વાઇલ યુઝિંગ ધ એપ આના ઉપર ટચ કરીએ. બદલાતા સમય સાથે અપડેટ રહેવા માટે આપણે હંમેશા કંઈક ને કંઈક શીખવું જોઈએ. આજે આ સ્માર્ટફોનની મદદથી આપણે ઘર બેઠા નવું શીખી શકીએ છીએ, એ પણ આપણી અનુકૂળતાએ, આપણી મરજી પ્રમાણે. માઇક ઉપર ફરીથી ટચ કરશો એટલે ટાઈપિંગ બંધ થઈ જશે. આ ટાઈપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં ભાષાકીય ભૂલો આવતી નથી, એકદમ પરફેક્ટ ટાઈપ થાય છે. ટાઈપ થાય છે એટલું જ નહીં, અહીંયાથી આપણે કોપી પણ કરી શકીએ છીએ અને બીજી કોઈ પણ જગ્યાએ આપણે આ લખાણને ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમે કીબોર્ડની મદદથી લખવા માંગતા હોય તો પણ તમે અહીંયાથી લખી શકો છો, ગુજરાતી લખી શકાશે. તો આ હું કીબોર્ડની મદદથી લખી રહ્યો છું, તો આવી રીતે તમે કીબોર્ડની મદદથી પણ ગુજરાતી લખી શકો છો. અહીંયા નીચે જે મોબાઈલની સ્ક્રીન ઉપર કીબોર્ડ દેખાય છે એમાં જુઓ, નીચેની લાઇનમાં અ ગુજરાતીમાં લખ્યો હશે અને નીચે લીલા રંગની લાઇન દેખાશે. એનો મતલબ કે અત્યારે ગુજરાતી એક્ટિવેટ છે. તમે અહીંયા જે પણ લખશો એ ગુજરાતીમાં લખાશે. કોઈ પણ શબ્દ તમે લખો છો ત્યાર પછી અહીંયા સ્પેસ બાર છે જગ્યા છોડવા માટેની, જેવું તમે એના ઉપર ટચ કરશો એટલે ગુજરાતી લખાઈ જશે. પછી ક્યારેક તમારે એવું થાય કે હવે મારે ગુજરાતીની જરૂર નથી પણ મારે ઇંગ્લિશ ટાઈપ કરવું છે, તો જ્યાં અ છે એના ઉપર આપણે ટચ કરવાનું છે એટલે એ લીલા કલરની લાઇન જતી રહેશે. ત્યાર પછી તમે ઇંગ્લિશ લખી શકશો. ઇંગ્લિશ કીબોર્ડ એક્ટિવેટ થશે. જ્યારે પણ તમારે ગુજરાતી ટાઈપ કરવું હોય કે ગુજરાતી બોલીને ટાઈપ કરવું હોય તો તમારે અ ઉપર ટચ કરવાનું છે એટલે લીલા રંગની લાઇન આવી જશે. એનો મતલબ કે હવે ગુજરાતી લખી શકો છો. તો આ વાત થઈ ગુજરાતી ટાઈપિંગની. આવી જ રીતે તમે ઇંગ્લિશમાં વોઇસ ટાઈપિંગ કરવા માંગતા હોય, જેવું તમે માઇક ઉપર ટચ કરશો એટલે અહીંયા ટાઈપ થવાનું શરૂ થશે. તો અહીંયા એની બાજુમાં અ દેખાશે આગળ, એના ઉપર ટચ કરવાનું છે. ત્યાર પછી તમે બોલશો તો એ ઇંગ્લિશમાં ટાઈપ થશે. જેમ કે હવે હું ઇંગ્લિશ ટાઈપ કરું છું, આઈ લવ સુરત સિટી. સુરત ઇઝ બિગેસ્ટ સિટી ઇન ગુજરાત. તો આવી રીતે તમે ઇંગ્લિશમાં પણ લખી શકશો. વોઇસ ટાઈપિંગ વખતે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ એ એકદમ સ્પષ્ટ હોય, આજુબાજુનું વાતાવરણ શાંત હોય તો પરફેક્ટ ટાઈપિંગ થશે. હવે એવું નથી કે આપણે ઊંચા અવાજે બોલવું પડે તો જ ટાઈપિંગ થાય. તમે મોબાઈલનું જે માઇક છે જ્યાં એકદમ આપણા મોઢાની નજીકથી રાખશું અને ધીમે ધીમે બોલશું તો પણ ટાઈપ થશે. માની લો કે વહેલી સવારે આપણે કંઈક ટાઈપ કરવું છે અને ઘરના બીજા સભ્યો સૂતા છે, તો પણ આ એકદમ આસાનીથી બિલકુલ અવાજ કર્યા વગર આપણે બોલશું તો પણ એ ટાઈપ થઈ જશે. ઉદાહરણ તરીકે હું અહીંયા 2 વાક્ય ટાઈપ કરું છું. સ્માર્ટફોનની મદદથી આપણે ઘર બેઠા ઘણું બધું શીખી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ધીમા અવાજે બોલવા છતાં ટાઈપ થઈ ગયું છે. તો મિત્રો, આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે. તમે આ પ્રમાણે જાતે પ્રયત્ન કરશો તો તમે પણ વોઇસ ટાઈપિંગ કરી શકશો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીએ નવા ટોપિક સાથે.